રામ રામ સીતારામ. જો ભાઈ અમે નીકળેગા ગોકુલ મથુરા અને જે અત્યારે રસ્તા ઉપર જઈએ એ છે યમુના એક્સપ્રેસ હાઈવે. કઈ જવાય એક્સપ્રેસ હાઈવે ને? યમુના એક્સપ્રેસ હાઈવે. પેટમાં પાણી ન લો, હુવાટી બોલતી જાય. આગ્રા મથુરા ગાડી રાગોટા નાખતી જાય. અને અમારા માટીઓ એવું કંઈક જરાક ફોર્મમાં આવ્યા ખાવાનું જોડે કુતી નકર જરાક ડાઉન થઈ ગયા મોરા પડે ગયા ખાધું ને તારે બગડાટી બોલતી જાય. ગોકુલ મથુરા અને યમુના એક્સપ્રેસ હાઈવે, માણો નજારો. ગાડી તમારે જેટલી ભગાડવાની હું જોઈએ એટલી ભાગે આમ હો ભાઈ, પણ પાછું જરાક કાબુમાં રહીએ એવી આંકવાની હોય. ટોલ નાખું આવે ગો ભાઈ. યમુના એક્સપ્રેસ હાઈવે નું ટોલ નાખું જબરજસ્ત. રૂપિયા એવા લે ભૂકા કાઢના. આ બાજુ મંદિર ને બાજુમાં ઘાટ ને એવું ડોરું પાણી હોય લાવવાની મરજી ન થાય. અંદર જઈને તો બધા ડૂબકીઓ તો મારે જ ખરેખર. આ છે યમુના નદી. મથુરા પૂગો આવ્યા. કૃષ્ણની જન્મભૂમિ ની ગોકુળ મથુરા. કૃષ્ણની જન્મભૂમિ. श्री कृष्ण नगरी मथुरा में आपका स्वागत है. રાહુલ મહારાજ ના રબડ હે. શું કામ રાહુલ મહારાજ ના રબડ ડોકમાં લખે? આ બધા અમાલી છે. જો ભાઈ અમે પૂગે આવ્યા મથુરા, કૃષ્ણની જન્મભૂમિમાં. જે ભાઈ હતો ને કેશમામાનો કામ કરવાનું, એ ભાઈ ને ઘરે લઈને અગિયાર કિયા મથુરા નો ડેમ ને કે નદી હે? જમનાજી નદી. હા, બગડી જો આ ફીણા દોરા દેખાય છે. શેરી બાજુ જારી માલા જારી ને આઈ જો હેઠા તો વાસુદેવ દ્વાર. श्री कृष्ण अनाथ गौशाला, पुरानी गौशाला. यहाँ से उनका बाकी बिक्री हुई उसमें ले गए. तो ये वही रास्ता है वासुदेव द्वार. वासुदेव द्वार. बोलो वासुदेव भगवान की जय. और सामने अहमदाबाद की गौशाला जो है, ऐसा 4 गौशाला में 4 गौशाला हजारों गाय रहता है. भगवान ने गौ की सेवा की है. सबसे पहले गौ माता को प्रणाम करो. गौ माता की जय. सबसे बड़ी सेवा क्या है गोकुल में? गौ सेवा. हमारा द्वारकाधीश ने गोकुल में गायों की सेवा किया. अब जिनको चंदन लगवाना है फ्री है, पैसा नहीं देना, चंदन लगवा लो यहाँ से. थोड़ा चंदन टीका लगवा लो, दुर्गा से जाओ. अरे भगवान शंकर का दिन है. शिव जी को सीताराम बोल के आओ. सीताराम शिव जी ઉધર ચૂહા. चौरासी कमला है और उसके ऊपर छत है. यहाँ भगवान के जमाने का जूना क्या मिलेगा?
भगवान का जमाना कौन सा है द्वापर युग, अभी कौन सा है कलयुग, कितना समय हो गया 6000 साल। क्या क्या है उस टाइम का यहाँ मंदिर का पूरा मोटा मोटा मंदिर बना हुआ है। अब उसके क्या मंदिर होने आया नहीं, हम भगवान के टाइम का झूला कुछ मिले वो देखने आया, हम धर्म तीर्थ यात्रा के लिए बैठने के बैठ आ रहे हैं। सामने भी जो है ना तुरंत मामला ભાઈ અમારી ગાડીમાં વાંદરા માથે બેહેગા બોલો આ વાંદરા હેઠું ઉતરે બસ ઉતરું ઉતરું જેવા ઉતરે ગયું આવ્યા અમે જઈએ રમણ રેતી જોવા દર્શન કરવા અને અહીંયા તો ભારી મજા આવે હો ભાઈ અહીંયા ભગવાન હા આપણે બરોબર લાગી હા ભગવાન છે ને એ બગડાથી જ બોલાવે આપણા નથી ખરેખર જા આવો ભગવાન જોઈએ નકરી બગડાથી જ બોલાવે જોમી જે જગ્યા ઉપર આવ્યા એ મથુરાની જગ્યા છે ને રમણ રેતી આ છે રમણ રેતી આ છે રમણ રેતી કૃષ્ણ ભગવાન અહીંયા રમતા એવું કહેવામાં આવે હાલો પેલા કેને લેતું એનું સીન લેલા હાલો માથે ચડાવેલી એટલે વાત થઈ પૂરી કાં લોટે મેરો વૃંદાવન હવે વૃંદાવન ની અંદર અટાણે એન્ટ્રી કરીએ ગોકુલ મથુરા જોયું બધું અને આવશે વૃંદાવન અને ખરેખર વૃંદાવન ની અંદર રોશની એવી છે કાલે આ બધું ફેરવાનું છે અમારે કઈ જેવા હવે ઉઠે અટાણે બધા ભગવાન હોવે છે અટાણે બધા ભગવાન હોવે ગયા અને વૃંદાવન છે એનું ખરેખર એક નંબર આજે અમારી બીજી ગાડી વૃંદાવન ની અંદર લાઇટિંગ ખૂબ છે હો ભાઈ બહુ લાઇટિંગ આપ્યું
જો ભાઈ બાના કરે કરે ને આવી રીતના લાઈન માં ગીરે આ ભાઈ જો ફોન કરતો કરતો આગળ ગીરે જાય ઓલી લાઈન માંથી હજી એક જણો જો અમારો આ હે આગળ એ લાઈન માંથી આ લાઈન માં આવી આગળ પાણી ભરતો લાઈન જબરી ની હે એ માટી આવે ધીરો 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 આગળ જાને મને ગીરે જાય એ ગીરે ગો આમાં આપણે નીકળી ને બગડા તેજ બોલે હવાડે ધજ કોણ કાં ગીરે ને કીનો ધોળે ને કઈ ખબર જ નથી ઓલા લીલો કા લીલો એ લીલા બડી લઈ જાના હે ને આઈ ટોક ટુ હિમ બાવા હે લાઈન માં આવે તમને ખબર હે ક્યાં હું ઈ કરન ક્યાં લાઈન માં આવ્યો હું તો વ્યવહારિક રીતે કાર નો ઉભો તમે બધા દોડે દોડે નો ત્યાં આવ્યા જોટા દઈ દઈએ તમે કે હારા માણા તો હે ને ભાઈ માં આવે હો લાઈન માં હાવ આડે દડ આવે હાવ જો ભાઈ આપણે આવેગા કને એક રીતે તો બજારમાં જ ને લખો ને આપણો આડે દડામાં કંઈક લે જઈને તેને કઈ ખબર નથી પડતી કાં લે એકાદું તો કંઈક લીધી જર્સી કાં લીધું હોય ને અટાણે આખી અમારી હોટલ જેટલી ભરી ને બધી અટાણે બજારમાં નીકળી ગઈ આ ભાઈ દેખાડે કામ લિયા માટી તારાન ધોરાન કરે ને આપણે એમાં મોજ લૂટીએ આ આખી દિલ્હીની બજાર છે આમાં તમે જે માગો એ ચડે જાય ને વાયગા અટાણે રાતના 10:30 ટાઈટ ભૂકા કાઢ નાખેવી પડે ટાઈટ ની તો વાત પૂછો માં અટાણે જામાં રિક્ષા નાડે ધડ ધોડે હેલ્યો માટીઓ કઈક મૂંઝવણમાં પડ્યા ટેક્સીઓ જામ હળિયું કાઢે હળિયો અને આપણે તો કઈ લેવાનું થતું હે ને આપણે અટાણે રોગા રખડવા નીકળ્યા આમાં આપણે લેવો કેક પણ નિરાતી લેવો અટાણે તો કઈ લેવાની પરવાર હે નહીં આપણે મજા આવે એવું હે નહીં આપણે બાકી તો બજારમાં તો બધું હે આખી બજાર જ જબરી ની હે અહીં લગભગ કિલોમીટર એક આકોરા લાંબી હે બજાર સવારના 10 વાગ્યા અને માટી બધા નીકળ્યા અમે વૃંદાવનમાં પ્રેમ મંદિરની અંદર દર્શન કરવા અને ટાઈટ ની તો કાં વાત કરવી હે રજભાઈ ટાઈટ કેવીક લાગે હે આમાં હાથું કોઈ ખિસ્સામાંથી બહાર કાઢતા ને હે ટાઈટ તો કાંઈ ન લાગે ભૂકા કાઢે ભાઈ ટાઈટ તો આ છે વૃંદાવન અને પ્રેમ મંદિરના દર્શન કરે અને થોડું ઘણું આ વૃંદાવનમાં ઘણું બધું જોવાનું હોય જોવે બધું અને પછી આગળ નીકળવાનું થાય અમે ઉભા અમે પૂગે આવ્યા પ્રેમ મંદિર સવારમાં 10 વાગ્યામાં ઓ ભાઈ જઈએ આપણે આગળ પ્રેમ મંદિર ઓ ભાઈ મોર્નિંગ હે
ફ્લાવર ને બધું ડેકોરેશન ને બાકી એમ છે ને. પ્રેમ મંદિર છે ભાઈ. મેડમ લો ફોટા ને વિડિયા પરવારતા જ ને. રાજુભાઈ, અને પ્રેમ મંદિર કેમ કહેવામાં આવે? પ્રેમ મંદિર ભગવાને પ્રેમ કર્યો છે ને, બીજું શું હોય? બરાબર. હા તો એવું કંઈક હોય તો જ ને, નકે કેવું એવું નામ થોડું હોય. હારો જીવાતા માથા ઓદરા એમ કે આમને પ્રેમ મંદિરનું નામ કેમ દેવામાં આવ્યું છે? ભાઈ આપણે આને કહાની કઈ જાણતા નથી. કહાની આમ નિરાતે બેહો તમે, આમે લખેલું હોય બધું વાંચો તો સાહેબ, તમે ભાગ્ય ભાગ કરો તો થોડું વચાય. એમાં લખેલું હોય બધું. હાલતા આજે ફોટો પડતો કૃષ્ણ ભગવાન ના આવી જાય એ રીતે. વૃંદાવન આવો ને તો પ્રેમ મંદિર ના દર્શન કર્યા જેવું, દર્શન તો કર્યા જેવું છે પણ જોયા જેવું જમાવટ છે. ફ્લાવરિંગ ને બહુ મસ્ત મજાનું એકદમ. રાજુભાઈ એમ કહું કે અહીંયા દર્શન તો કર્યા જેવું હે પણ હારે હારે જોયા જેવું બહુ હે મસ્તીનું. અહીંયા મજા આવે કઈક. One, two, three, ready? मैं आ रही से फोटो साइन आता आजा एक जगह मिलो एक जगह चारों कंधे पर चलो माता जी भगवान ने बड़ा ऊंचा मैं यहाँ मीटिंग हाल ફોટો પાડી ગોકુળ, મથુરા અને વૃંદાવન આ ત્રણેય સ્થળ આજુબાજુમાં જ આવેલ છે. એટલે અમારે બાજુમાં આમ દર્શન કરવામાં બહુ સારું એવું રહ્યું. અને સૌથી વધારે ખરેખર પ્રેમ મંદિરની તો કાઉ વાત જ કરવી. જોવો એટલે તમે એક ફેર આવે એટલે માણસ બેઠું જ રહીએ. એટલી ચોખાઈ કે ન પૂછો એની વાત. આજા સૌથી વધારે આપણે આ મજા આવી કે નહીં? આખા ગોકુળ મથુરા ના દર્શન થઈ ગયા. ભગવાન ની જે લીલા છે બધું અહીં દેખાય. એટલે તેના ઉપરથી તો નામ છે આ મંદિર નું પ્રેમ મંદિર. કઈ પ્રેમ મંદિર.
પ્રેમ મંદિર પ્રેમ મંદિર આવી રહ્યા ભાઈ કોટગડાથી બોલાવો રાધે 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 પ્રેમ મંદિર રાધે કૃષ્ણ બહુ અદભુત બનાવ્યું હો ભાઈ લાઈવ હે બીજા મારે પૂગી આવ્યા મરો બે જાતા ભેગા જો ભાઈ અમે આવ્યા વૃંદાવન અને વૃંદાવન આપણે ક્યાં મંદિર જઈએ બાકી બિહારી મંદિર જઈએ અને વાંદરાનો યુવા કૃષ્ણ ત્યાં સસમા મેં પહેર્યા હતા ને ઈ ઉપાડે ગયું 2 ફ્રૂટી પીવડાવી તાર પાછા આપ્યા એટલે આ બાજુ કોઈ આવો ને તો ધ્યાન રાખજો નકર વાંદરા છે ને એ મોબાઈલ લઈ જાય ને મંદિર બંધ થવાની તૈયારી હોય તો હાલ્યા કરો છે વૃંદાવન અને જાય બાકી બિહારી મંદિરે એક ઝડપમાં વાંદરે કઈ રીતે મારા સસમાં ઉતારી લીધા અને જોકે આ વૃંદાવન ની અંદર વાંદરાનો આ બાજુ એ બાજુ ગોકુળ મથુરા બાજુ એટલો ત્રાસ છે ને કે મકાનની ચારે બાજુ અહીંયા જારીયું ફિટ કરવામાં આવે એક પણ મકાન ખુલ્લું નહીં આવી રીતે જારીયું ફિટ કરે આખા મકાનોમાં ક્યાંય ખુલ્લું નહીં ચારી સિવાય વાત નહીં નકર વાંદરા ઘરમાં ગીરે જાય આ રીતે જારીયું ફિટ કરે મકાનની અંદર જારીયું ફિટ કરે બાકી બિહારી મંદિર नहीं तो पहन के चलना
બાકે બિહારી મંદિર. બંધ થયું હા આપણા ભાઈ હારા કહેવાય. બંધ થયું હા. ગોવર્ધન પર્વત. શરૂઆત થઈ ત્યાંથી રિક્ષા બાંધી, બે આગળ બેઠા, બે પાછળ બેઠા, એક ગાડી આગળ જાય. એક ગાડી આગળ જાય. ટાઈટ બહુ લાગે. થઈ ગયો ધીરુભાઈ નો મોકાનો. જય પરિક્રમા કરે જોતા હું ફરે ને પરિક્રમા કરે. આ બધા છે હાલે છે. બે રિક્ષા બાંધી અને પરિક્રમા કરીએ આપણે ગોવર્ધન પર્વતની. અને રસ્તામાં આવે મંદિર. કૃષ્ણ ભગવાનનો મિત્ર હતો એમ કહેવામાં આવે છે. लेके जाओगे आपको वीडियो कॉलिंग करके दर्शन कराओगे. पंडित जी बोल અમે આવેગા ગોવર્ધન પર્વત. માટીઓ આગળ જાય. सभी श्रद्धालु अपने मनी मन में मनोकामना बोलकर सिक्का चुपवाएं. सभी श्रद्धालु